એક સારું રિઝલ્ટ આપણી જોડે ઉપસ્થિત થયું છે, જે ઘણા સમયથી એક સાંધાનો પ્રોબ્લેમ હતો આ વડીલને. તો આપણે એમને એક એમાં લાઈફસ્ટાઈલની નેટસેપ કરીને કેપ્સ્યુલ્સ છે, આપણે એમને સવાર સાંજ 2 કેપ્સ્યુલ અપાઈ હતી. અને જેમને પ્રોબ્લેમો હતો તો આપણે એમના મુખેથી જ સાંભળીશું. શું વડીલ આપનું નામ છે? ડીવી ગોસાઈ. કયું ગામ? ડભોઉ. અને તમને શું પ્રોબ્લેમ હતો? ઢીંચણનો દુખાવો. ઢીંચણનો દુખાવો. એ સમયે તમને કળતર સાંધામાં થતી હતી? બરાબર. અને એ લીધા પછી તમને જે પ્રેક્ટિસ કરાવી, જે તમે કેપ્સ્યુલ આપી, એના પછી તમને કેવું રિકવરી મળી? 50% રિકવરી. 50% ઉપર રિકવરી છે. અને જે પલાઠી વર્તી હતી એ વર્તી થઈ ગઈ? હા. તમે પલાઠી વરે છે? અત્યારે તમે પલાઠી વારો છો અમારે જોતા? પહેલા નથી વર્તી? ના. હવે નીચે જે ઉઠવા બેસવા પ્રોબ્લેમ હતો એમાં અત્યારે કેવું છે? એકદમ સરસ. અત્યારે તમે બેસી જુઓ છો. હા, જે ઉઠવા બેસવા મિત્રો પ્રોબ્લેમ હતો, આજે એમના સાંધાના જે પ્રોબ્લેમ્સ હતા, તો એમાં રિકવરી સારી છે. તો હવે આપણા અનેક મિત્રો સુધી આ વાત કરે કે જેને ઢીંચણના ઘસારા છે એને દવા લેવી જોઈએ કે ના લેવી જોઈએ? લેવી જોઈએ. બરાબર. તો તમારો જે સમય આપ્યો સમય માટે હું આભારી છું. અને આ ટીમ છે આણંદ બરોડાની, મિલન ભટ્ટ સર, એન્ટીસિયન એમરલ્ડ અને એસટીસી અશોક રોહિત સર, અને આ જે રિઝલ્ટ આપ્યું છે રમેશ ઠાકોર સર થકી આપણને મળ્યું છે. તો થેન્ક યુ. જય હિન્દ, જય લાઈફ.